નમસ્કાર, આજે ગુજરાત સાથે હું મનીષા। લોકસભાની ચૂંટણીને લઈ આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણી મામલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ થશે। આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થઈ જશે। 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। લોકસભા બેઠક દીઠ 639 સ્ટેટિંગ ટીમ ફ્લાઇંગ સ્કોડ કાર્યરત રહેશે। તો અમદાવાદ સાથે જ સમાચાર છે, ઉમેદવાર ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે નિયમ જાહેર કર્યા છે। 100 મીટરની અંદર માત્ર 3 વાહનોને જ પ્રવેશ ફોર્મ ભરવા માટે કચેરીમાં ઉમેદવારની સાથે માત્ર 5 વ્યક્તિઓ જ રહી શકશે। જે સમાચાર મળી રહ્યા છે, આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે લોકસભા ચૂંટણીને લઈ। વધુ વિગત આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, શું વિગત આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈ જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થઈ રહ્યું છે? બિલકુલ, જે ત્રીજા ફેઝની અંદર જે ગુજરાતની લોકસભાની ચૂંટણી થવાની છે તેના સંદર્ભમાં આવતીકાલે જાહેરનામું છે પ્રસિદ્ધ થશે। આવતીકાલથી જે ઉમેદવારો છે તે નામાંકન કરી શકશે। 4 એપ્રિલ સુધી આ પ્રક્રિયા છે તે ચાલશે। 26 લોકસભાની બેઠકો માટે અને 5 જે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે, જે ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે, તેનું પણ જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થશે અને તેમાં પણ આવતીકાલથી તેઓ પોતાનું જે નામાંકન છે તે ભરી શકશે। મહત્વપૂર્ણ બાબત છે કે જે નામાંકનની પ્રક્રિયા છે તે પ્રક્રિયા દરમિયાન 100 મીટરનો જે ફોર્મ ભરવા માટેનો જે પણ કલેક્ટરની ઓફિસ હોય કે કોઈ પણ જે કચેરી હોય સરકારી, તેની અંદર 100 મીટરની અંદર માત્ર જે ઉમેદવાર સહિત માત્ર 3 ગાડીઓ છે તે લઈ જવા દેવામાં આવશે। આ સિવાય જે ઉમેદવારોની જે ફોર્મ ભરવાની બાબત છે તે ફોર્મ ભરતી સમયે સામાન્ય રીતે લોકો ઉપસ્થિત રહેતા હોય છે, પરંતુ ઉમેદવાર સહિત માત્ર 5 જણા જ જે મુખ્ય કચેરીની અંદર જે છે જે ફોર્મ ભરવા માટે જઈ શકશે। આ પ્રકારના નિયમો છે તે બનાવાયા છે। 4 એપ્રિલ સુધી આ નામાંકનની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। ત્યારબાદ સ્ક્રુટિનીનો દિવસ છે તે ફાળવવામાં આવ્યો છે અને 8 એપ્રિલ સુધી ફોર્મ જે છે પાછળ પરત ખેંચી શકાશે। જી બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી આપવા માટે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। 26 લોકસભા બેઠકમાંથી ભાજપે અત્યાર સુધી કુલ 19 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે હવે 7 બેઠક પર ઉમેદવારની યાદી જાહેર કરવાની બાકી છે। જાહેર કરાયેલા 3 ઉમેદવારમાં પોરબંદરથી રમેશ ધડુક, બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલથી રતનસિંહનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે રતનસિંહ રાઠોડ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા। તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા, ત્યારે ભાજપે હવે તેમને લોકસભાની ટિકિટ પણ આપી દીધી છે। મહત્વનું છે, ભાજપે જે 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પંચમહાલથી રતનસિંહને ટિકિટ આપી છે। લોકસભા ચૂંટણી 2019માં જે ઉમેદવારોની યાદી એક પછી એક જાહેર થઈ રહી છે, ભાજપે વધુ 3 નામ જાહેર કર્યા છે। 16 નામ જાહેર કર્યા બાદ 3 નામ જાહેર કરતા 19 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ આપી છે, તો બનાસકાંઠાથી ભાજપે પરબત પટેલને ટિકિટ આપી છે। માત્ર હવે 7 ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે। પંચમહાલ ભાજપે અત્યાર સુધી 19 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। પ્રથમ ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે, તે જાહેરાત કર્યા બાદ 15 ઉમેદવારોની યાદી એક સાથે જાહેર કરી અને ત્યારબાદ 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કુલ મળી 19 ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે। હવે માત્ર 7 ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે। પંચમહાલથી રતનસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે। બનાસકાંઠાથી પરબત પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। તો વાત પોરબંદર બેઠકની કરીએ તો પોરબંદરથી રમેશ ધડુકને ભાજપે ટિકિટ આપી છે। ત્રણ સાંસદોની ટિકિટ કપાવવા મામલે જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમારે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભાજપ ચૂંટણી લડી રહી છે। તેમણે કહ્યું કે વિઠ્ઠલ રાદડિયાને માંદગીના કારણે અને પ્રભાતસિંહનું ઉંમરનું ધ્યાનમાં રાખી ટિકિટ નથી અપાઈ। હરિભાઈ પણ ચૂંટણીના કાર્યમાં જોડાયેલા રહેશે। આપણે જાણીએ છીએ। બીજું, પ્રભાતસિંહજી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક ઉંમરની મર્યાદા એ પણ નક્કી થઈ છે, એટલે અમારે ત્યાં કદાચ કોઈ એક વ્યક્તિને આપે ના આપે એવું ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી। ક્યારેક મને આપ્યું, ક્યારેક કોઈ બીજાને આપે, ક્યારેક કોઈ વ્યવસ્થાના સંદર્ભે ન મળતી હોય
હરિભાઈ સાથે પણ મારે વાત થઈ છે. હરિભાઈ આખી ચૂંટણી ઓન કરવાના છે. એમણે કહ્યું કે મને 6 થી 7 વાર ભારતીય જનતા પાર્ટી મોકો આપ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તાની ભૂમિકામાં હંમેશા કાયમ હોય છે. આજે હું પ્રમુખ છું, કાલે ન પણ હોઉં. ભાજપે વધુ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક, બનાસકાંઠામાંથી પરબત પટેલ અને પંચમહાલમાંથી રતનસિંહ રાઠોડને ટિકિટ અપાય છે. ત્યારે ત્રણેય ઉમેદવારના સમર્થકોએ ઉજવણી કરી હતી અને ટિકિટ મળવા માટે ખુશી વ્યક્ત કરી. તો આ સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ સામે બાયો ચડાવી હોવાથી તેમનું પત્તું કપાયાની ચર્ચા છે, પરંતુ ભાજપ પ્રભાતસિંહની ઉંમરનું કારણ આપી રહી છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કપાય છે. નાદુરસ્ત તબિયતના કારણે વિઠ્ઠલ રાદડિયાને ટિકિટ ન અપાય હોવાનું ભાજપે કારણ આપ્યું. આ તરફ બનાસકાંઠામાં પણ હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે. હરિભાઈની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બનાસકાંઠાથી પરબત પટેલને લોકસભાની ટિકિટ આપી છે, પરંતુ આ ટિકિટ અપાવવામાં શંકર ચૌધરીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે શંકર ચૌધરીએ પરબત પટેલને ટિકિટ આપવા માટે દબાણ કર્યું હતું, કારણ કે પરબત પટેલ થરાદ બેઠક પરથી ધારાસભ્ય છે અને જો પરબત પટેલ લોકસભાની ચૂંટણી જીતી જાય અને કેન્દ્રમાં જતા રહે તો આ બેઠક ખાલી થાય, જેનો સીધો જ ફાયદો શંકર ચૌધરીને મળી શકે, કારણ કે પરબત પટેલના કેન્દ્રમાં જવાથી થરાદ બેઠક પર પેટા ચૂંટણી યોજાય અને શંકર ચૌધરી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે અને ફરીથી વિધાનસભા જીતી મંત્રી પણ બની શકે. બનાસકાંઠામાંથી કોંગ્રેસ ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. ભાજપના ઉમેદવાર પરબત પટેલ વિરુદ્ધ કોંગ્રેસ પરથી ભટ્ટુને ઉતારી શકે છે. બનાસકાંઠામાં કયા ઉમેદવારને મૂકી શકાય તેના માટે કોંગ્રેસ અમદાવાદ ખાતે બનાસકાંઠાના ધારાસભ્યો સાથે બેઠક યોજી અને ઉમેદવારના નામ મુદ્દે ચર્ચા કરી. મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠામાંથી હાલ પરથી ભટ્ટોનું નામ ચર્ચાઈ રહ્યું છે. પરથી ભટ્ટોડ વર્ષો સુધી બનાસ ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. પરથી ભટ્ટોની પકડ ગ્રામ્ય વિસ્તારના મતદારો પર જોવા મળે છે, જેને લઈ હાલ તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્યોએ પણ જણાવ્યું છે કે જે નિર્ણય કોંગ્રેસનું મોવડી મંડળ લેશે તે શિરોમાન્ય રહેશે. બનાસકાંઠાના તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખને મળ્યા. મુખ્ય મુદ્દો એ હતો કે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભાની સીટ વાઇઝ સંગઠન માટેના સંમેલન ચાલી રહ્યા છે. એ સંમેલન ઝડપીમાં ઝડપી પૂરા થાય એના માટેની એમણે વાત કરી છે અને જે કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે ઉમેદવાર મૂકે એને બધા ધારાસભ્યો તન મન ને ધનથી જીતાડશે એવું અમે પ્રદેશ પ્રમુખને આશ્વાસન આપ્યું છે. બનાસકાંઠામાં ભાજપે રિપીટ થિયરી ન અપનાવતા હરિભાઈ ચૌધરીની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપી છે, પરંતુ પરબત પટેલને ટિકિટ મળતા જ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે કેશાજી ચૌહાણ પણ ઉમેદવારોની કતારમાં હતા, પરંતુ ભાજપે તેમને ટિકિટ નથી આપી અને પરબત પટેલને ટિકિટ આપી છે, જેને લઈ વિરોધ નોંધાવતા કેશાજી હવે બળવાના મૂડમાં આવી ગયા છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે કેશાજી અગાઉ પણ ટિકિટ ન મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી હતી, એટલે કે હવે બનાસકાંઠાના રાજકીય વાતાવરણમાં ચૌધરી વર્સિસ ચૌહાણની લડાઈ થશે. સામે પક્ષે કોંગ્રેસ તો હશે જ, એટલે ભાજપ માટે બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા થઈ છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે રિપીટ થિયરી ન અપનાવતા પરબત પટેલને ટિકિટ આપી છે. ત્યારે આ મુદ્દે વીટીવી હરિભાઈ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી. વીટીવી સાથે વાત કરતા શું કહ્યું હરિભાઈએ, આવો સાંભળે. પાર્ટી જે નિર્ણય કર્યો એ યોગ્ય નિર્ણય કર્યો છે. પરબતભાઈ છેલ્લા 34 વર્ષથી મારા મિત્ર છે અને 6 ચૂંટણી મારા સાથે રહ્યા છે. પાર્ટી એક સરળ વ્યક્તિને, સક્ષમ વ્યક્તિને ટિકિટ આપી છે, એટલે હું પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને પાર્ટીનો ફરીથી હું એટલા માટે આભાર માનીશ કે પાર્ટીએ મને એક સામાન્ય કાર્યકર્તાને 6 વખત લોકસભાની ટિકિટ આપે, મંત્રી પદ આપે, પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવે, તો હું પાર્ટીનો રાષ્ટ્રીય અને પ્રદેશનો ખૂબ ખૂબ આભારી છું. અને હું વિશ્વાસ અપાવું છું કે પરબતભાઈ વરરાજા છે તો હું અણવર તરીકે કામ કરી અને આખા જિલ્લાનો પ્રવાસ કરી અને મારા કરતો પણ વધુ મત, મેં 2,04,000 જીતો હતો, પરબતભાઈ 2.5 લાખ વોટથી જીતશે એવા તમામ પ્રયત્ન અમે કરશું.
પોરબંદર બેઠક પરથી રમેશ ધડુકનું નામ જાહેર કરાયું છે ત્યારે વિઠ્ઠલ રાદડિયાના પુત્રને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પાર્ટીના નિર્ણયને આવકાર્યો તો સાથે જ પોરબંદરથી વધુ લીડથી જીતનો દાવો કર્યો। તેમણે જણાવ્યું કે વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાથી મેં ટિકિટની માંગણી કરી હતી। જો કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી નજીક આવે છે તેથી કોંગ્રેસ જૂઠાણાઓ ફેલાવે છે। હાઈકમાન્ડનો જે નિર્ણય આવે એ શિરોમાન્ય હોય છે અને શિરો આદેશને અમે માથે ચડાવીએ છીએ અને જે ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકનું નામ ફાઇનલ થયું છે। મારે વર્ષોથી અમારે એની સાથે પરિવારના સંબંધ છે એટલે ક્યાંય મુશ્કેલી નથી અને સારું વાતાવરણ છે અને રમેશભાઈ માટે ખાલી એક જેતપુર જામકંડ અમારી વિધાનસભા નહીં પરંતુ વિઠ્ઠલભાઈ જે સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે એટલે પોરબંદર આખી લોકસભા એ મારા પરિવાર સમાન છે અને એક કેબિનેટ મંત્રી તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી સમગ્ર આખી પોરબંદર લોકસભાની રહેવાની છે અને તાકાતથી આ લોકસભા મેં જીતવા છે। પાર્ટીએ મારી અપેક્ષા કરતાં પણ વધારે મને મહત્વ આપ્યું છે અને અમારી જવાબદારી છે, પાર્ટીનો નિર્ણય છે ને રમેશભાઈ સાથે મારે વર્ષોથી પરિવારના સંબંધ છે એટલે બે લઈને પોરબંદર લોકસભા કહું છું કે સારામાં સારી લીડથી જીતે એ માટે પ્રયત્નો છે ને એ દિશામાં આગામી અમે રણનીતિ પણ કરવા છીએ। ફોર્મ ભરવાથી લઈને આખી વિધાન લોકસભાનો પ્રવાસ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છીએ। કોંગ્રેસનો ગઢ અને વિપક્ષ નેતાનું ઘર ગણાતા અમરેલીમાં કોંગ્રેસને દીપક માલાણીના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો। સરકારી ક્ષેત્રના નેતા દીપક માલાણીએ કોંગ્રેસનો હાથ છોડતા ભાજપનું કેસરી ધારણ કરવાનું નક્કી કરી લીધું છે। એટલું જ નહીં પરંતુ આવતીકાલે જ્યારે સાવરકુંડલામાં ભાજપનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં દીપક માલાણી અને તેના કાર્યકરો સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે। આપને જણાવી દઈએ કે આ એ જ દીપક માલાણી છે કે જેને થોડા સમય પહેલા પરેશ ધાનાણીના રાજીનામાની માંગ કરી હતી, જે બાદ તેને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈ તેને હવે પોતાનો સુરત લોકસભા બેઠકો મામલે ભાજપ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે। ઉમેદવારની પસંદગી મુદ્દે ભાજપ કોંગ્રેસ અસમંજસમાં છે। સુરત બેઠક માટે મૂળ સુરતી અને સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે। કોંગ્રેસ સૌરાષ્ટ્રવાસી પાટીદારને સુરતથી ટિકિટ આપી શકે છે તો ભાજપે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી છે। કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યારબાદ ભાજપ નામ જાહેર કરી શકે છે, એટલે કે સૌથી સુરક્ષિત ગણાતી બેઠક પરથી જ ભાજપ ઉમેદવારની પસંદગી મુદ્દે દ્વિધામાં છે। ભાજપમાંથી કોઈ નવા ચહેરાને તક અપાય તેવી પણ શક્યતા છે। આ ઉપરાંત પૂર્વ પીએમ મોરારજી દેસાઈના પ્રપૌત્ર કિશ્વર દેસાઈનું નામ પણ ચર્ચામાં છે। મહત્વનું છે કે ભાજપમાંથી મહેશ સવાણીએ દાવેદારી કરતા ભાજપની નેતાગીરી પર દબાણ છે। જોકે ઉદ્યોગપતિઓમાં મહેશ સવાણીનું નામ સર્વસ્વીકૃત ન હોવાની પણ ચર્ચા છે। મહેશ સવાણી ઉદ્યોગપતિ હોવાની સાથે સામાજિક કાર્યકર પણ છે। વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું। વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। તો આ દરમિયાન મંત્રી બચુ ખાબડ અને જશવંતસિંહ ભાભોરે 2019માં 400થી વધુ બેઠકો સાથે ફરીથી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવાની હાકલ કરી। તો આ સાથે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા વાર પણ કર્યા અને કોંગ્રેસની જાહેરાતોને લઈ સવાલ પણ ઉઠાવ્યા। ઉઠેલા ઉઠે મને લાગે ખબર નથી કે અમે પણ 6000 રૂપિયા આલવાના છે 12000 મહિને અને 12 મહિનાના 72000 એનો સરવાળો નથી કરતે આવતો। મહિને 12000 12 મહિનાના કેટલા થાય? 1,44,000 થાય તે કે અમે 72000 આલશું પણ તમને આલવાનું ના કોને કીધું તું? હું એ એમને પૂછવા માંગુ છું। તમે 55 વર્ષ રાજ કર્યું, એક પરિવાર ગાંધી પરિવારે આ દેશના વડાપ્રધાન તરીકે જે તે દિવસે તમને 6000 12000 વ્યાજ ની આવ્યા ભાઈ, આજે તમે અમારા દેશના મારા ખેડૂતોનું અપમાન કરવા નીકળ્યા છે। તમે તો આલવાની વાત કરો, મારા દેશના વડાપ્રધાન ખેડૂતના ખિસ્સામાં મૂકીને આજે વાત કરે છે મારી ભારતીય જનતા પાર્ટી સરકાર। ભગવાન બારડને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે। ભગવાન બારડને ગેરલાયક અને તાલાળા બેઠક પર વહેલી ચૂંટણી જાહેર કરવાના મામલે આજે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। હાઈકોર્ટે ભગવાન બારડના
ડિસ્કોલિફિકેશનને યથાવત રાખ્યું છે અને તાલાળા બેઠક પર પેટા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો. હાઈકોર્ટે જણાવ્યું હાલ સજા પર કન્વિક્શન અને 2500 દંડ યથાવત રહેશે અને સજા પરનો સ્ટે પણ યથાવત રહેશે. વધુમાં હાઈકોર્ટે જણાવ્યું કે ભગવાન બારડના કેસમાં કોર્ટે ફટકારેલી સજાથી ગેરલાયક થયા છે. ચૂંટણી પંચના જાહેરનામા સમયે ભગવાન બારડની સજા પર સ્ટે હતું તો વિધાનસભા અધ્યક્ષે ઓર્ડર નહીં પરંતુ ગેરલાયક ઠેરવતું લેખિત જાહેરનામું બહાર પાડ્યું હતું અને કાયદા પ્રમાણે જ્યારથી પણ સજા થાય ત્યારથી ગેરલાયક ગણવામાં આવે છે. ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે. બાય ઇલેક્શન અપહોલ્ડ કર્યું છે. તલાલાની કોન્સ્ટિટ્યુઅન્સીનું જે બીજી લોકસભાના ઇલેક્શન્સ છે એની સાથેના બાય ઇલેક્શન્સ અપહોલ્ડ કર્યા છે અને એમનું જે ડિસ્ક્વોલિફિકેશન છે વિથ ધી ઓપરેશન ઓફ ધ ઓર્ડર ઓફ કન્વિક્શન જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ કન્વિક્શન એ અપહોલ્ડ કર્યું છે. સેશન્સ કોર્ટે એ કન્વિક્શનને સ્ટે કર્યું હતું જેની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન્સ થઈ હતી. એ સ્ટે ઓર્ડરને ફોર વોન્ટ ઓફ રીઝન્સ રિમાન્ડ કરી છે મેટર અને પિટિશન્સ ફાઇલ્ડ બાય ધ સ્ટેટ હેવ બીન અલાઉડ in view of the conviction subsisting. The by-elections need must go on. ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે તાલાળા વિધાનસભા બેઠકની ચૂંટણીની તારીખ યથાવત રાખવા આદેશ આપ્યો છે જેને લઈ આહિર સમાજે સરકાર પર ભગવાન બારડ સામે કિન્નાખોરી દાખવી રહ્યાનો આરોપ લગાવ્યો તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ઠરાવ કર્યો. મહત્વનું છે અગાઉ પણ આહિર સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આમ હાઈકોર્ટના નિર્ણય બાદ ફરી એકવાર આહિર સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ઠરાવ કર્યો છે. હાર્દિક પટેલ પર ચાલી રહેલા કેસ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જે દરમિયાન હાર્દિકના વકીલે અનેક રજૂઆતો કરી. વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે વિસનગરના કેસમાં બનાવના સ્થળે હાર્દિક પટેલને કોઈએ જોયો જ ન હતો. એક પણ સાક્ષી એવું નથી કહ્યું કે બનાવના સ્થળ પર હાર્દિક હાજર હતું. હાર્દિક વિરુદ્ધ એક પણ પુરાવા નથી મળ્યા. હાર્દિકને આઈપીસી એક્ટ પ્રમાણે સજા કરવામાં આવી છે જેથી આ કેસમાં હાર્દિક નિર્દોષ છૂટી શકવાના પાત્ર છે. પરંતુ જો હાર્દિકની સજા પર સ્ટે ન મુકાય તો પણ આરપી એક્ટ પ્રમાણે તે ચૂંટણી લડી શકે છે. મહત્વનું છે કે હાર્દિક પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયો છે જે બાદ કોંગ્રેસે તેને લોકસભા ટિકિટ આપવાની પણ તૈયારી કરી લીધી છે પરંતુ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને લઈ હાર્દિકનું કોકડું ગૂંચવાયું છે. હાર્દિક પટેલની અરજી મામલે હાઈકોર્ટમાં સરકારે કોર્ટમાં રજૂઆત કરી કે હાર્દિક શાંતિપૂર્ણ વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી. આ ઉપરાંત હાર્દિક રાજકીય પક્ષ સાથે જોડાયો સરકારને કોઈ વાંધો નથી. બીજી તરફ આક્ષેપ પણ કર્યા કે હાર્દિકને કાયદાનો ડર નથી. તે જ્યારે પણ બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે. હાર્દિક સામે રાજદ્રોહ સહિત 30 કેસ નોંધાયા છે. સરકારે કહ્યું કે હાર્દિકે ઘણા આંદોલન કર્યા જેમાં કોર્ટમાં આપેલી બાંહેધરીનું પણ પાલન નથી કર્યું. તો આ સાથે સમાચારમાં રોકાશું. વધુ એક બ્રેક. વેલકમ બેક. નજર કરીએ સટાસટ ન્યૂઝ પર. ભારતે મિશન શક્તિથી અંતરિક્ષમાં બતાવી પોતાની તાકાત. અંતરિક્ષમાં એક લાઈવ સેટેલાઇટને તોડી પાડ્યું. આ સફળ પરીક્ષણ બાદ ભારત એ 4 દેશોમાં સામેલ થઈ ગયો જે અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક મહત્વ સંદેશો આપ્યો. સંદેશ આપતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી. અંતરિક્ષમાં ભારતે કરી સર્જિકલ સ્ટ્રાઇક. 3 મિનિટમાં તોડી પાડાયો સેટેલાઇટ. ભારત બન્યું મહાશક્તિ. પીએમનું દેશવાસીઓને સંબોધન. અમેરિકા, ચીન અને રશિયા બાદ આવું કરનારો ભારત ચોથો મોટો દેશ બન્યો છે. ત્યારે ભારત અંતરિક્ષમાં એક સેટેલાઇટને તોડી પાડ્યું. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું છે અને આજે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બન્યું. લો અર્થ ઓર્બિટમાં એક સેટેલાઇટને તોડી પાડ્યું. મિશન શક્તિની સફળતા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ. રાહુલ ગાંધીએ પીએમ મોદીને આપેલા સંદેશ પર કટાક્ષ કર્યો અને રાહુલ ગાંધી ટ્વીટમાં ડીઆરડીઓની સફળતા પર ગર્વ અનુભવ્યો. આ સાથે જ ટ્વીટમાં લખ્યું કે વિશ્વ રંગમંચ દિવસની પીએમને ખૂબ શુભકામના. એટલે કે રાહુલ ગાંધીએ પીએમ મોદીના સંદેશને રંગમંચ સાથે સરખાવી દીધો.
મિશન શક્તિની સફળતા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન તો અરુણ જેટલીએ કોંગ્રેસ પર કર્યો પલટવાર જેટલીએ કહ્યું કે કોંગ્રેસ પીઠ થપથપાવી રહી છે પરંતુ 2012માં અખબારની હેડલાઇન હતી કે વૈજ્ઞાનિકોને સરકારે પરવાનગી આપી ન હતી રક્ષામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ પર કર્યા પ્રહાર તેમની પાસે મુદ્દાઓ પૂરા થઈ ગયા છે કોંગ્રેસ માત્ર અફવાઓ ભરેલા અભિયાન પર કામ કરી રહી છે યુવાઓને આકર્ષવા રાહુલનો નવો દાવ બિઝનેસ શરૂ કર્યાના 3 વર્ષ સુધી નહીં લેવી પડે કોઈ મંજૂરી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાઈ ઉર્મિલા માતોંડકર મુંબઈ નોર્થ વેસ્ટથી લડી શકે છે લોકસભાની ચૂંટણી